હેલો મિત્રો, જય માતાજી. ખેડૂત રસોઈઘરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બનાવશું મકાઈમાંથી સરસ મજાની રેસીપી. મકાઈ આજે આપણે બનાવશું મકાઈ મસાલાનું શાક. 150 ગ્રામ જેટલી ડુંગળી લઈને તેમનું ઝીણું કટિંગ કરીશું અને ચોપરમાં તેમની ગ્રેવી કરીશું. દોઢસો ગ્રામ જેટલા ટમેટા લઈને તેમનું કટિંગ કરીને ચોપરમાં તેમની ગ્રેવી કરીશું. બે જેટલા લીલા મરચા લઈને ચોપરમાં ગ્રેવી કરીશું. બે જેટલી મકાઈ લઈને તેમના પાંદડા અલગ કરીને ફોલી નાખવી. ફોલેલી મકાઈમાંથી દાણા અલગ કરવા. ₹10ની સિંગ લઈને ચોપરમાં તેમની ગ્રેવી કરીશું. ml જેટલું તેલ લેવું. તમાલપત્ર વાળો આખો મસાલો નાખવો. 1 ચમચી જીરું નાખવું. ગ્રેવી કરેલી ડુંગળી નાખવી. ગ્રેવી કરેલા લીલા મરચાં નાખવા. ગ્રેવી કરેલા ટમેટા નાખવા. એક ચમચી હળદર નાખવી. 2 ચમચી જેટલું લાલ મરચું નાખવું. 1 ચમચી જેટલું ધાણા જીરું નાખવું. સ્વાદ અનુસાર મીઠું નાખવું. 1 ગ્લાસ જેટલું પાણી નાખવું. ગ્રેવી કરેલી સિંગ નાખવી. મકાઈના દાણા નાખવા. દહીં નાખવું. કોથમીર નાખવી.